એક નવી વાર્તા નવા દિવસની સાથે. ક્ષણિકા એકની નવી વાર્તા. સ્ત્રી નામરૂપ જૂજવા, આ શીર્ષક છે ક્ષણિકા એકની વાર્તા છે. સાંભળો. હું વાંચન કરું હંમેશની માફક. ઘરની સામે આવેલા મેદાનમાં ઘણી બધી ગાડીઓની વચ્ચે એક હાથલારી ઊભેલી જોઈને મને એક ઘટના યાદ આવી ગઈ. કોરોના કાળ પહેલાંની. એ દિવસોમાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પછી પરિણામ મળવાનો દિવસ એટલે ઉત્સુકતા, ઉત્સાહનો દિવસ. તેમાં પણ 12માનું પરિણામ આવવાનું હોય તો બાળક સાથે વાલીઓ પણ ઉત્સાહિત અને થોડાક ચિંતિત પણ ખરા. એવો એ દિવસ હતો. 10મા ધોરણનું પરિણામ આવવાનું હતું. ઘરની સામેના મેદાનમાં કંઈ કેટલીય ગાડીઓ આવીને ઊભી હતી, કારણ કે ઘરની બાજુમાં જ એક મોટી શાળા આવેલી હતી. વાલીઓ ગાડી બહાર પરિણામ લેવા ગયેલા બાળકોની રાહ જોતા ઊભા હતા. એ ગાડીઓની વચ્ચે એક હાથલારી પણ ઊભેલી. ગાડી બહાર ઊભેલી સન્નારીઓ હાથલારીવાળીને ખસી જવા કહી રહી હતી ને એ લારીવાળી મારી દીકરી આવે ત્યાં સુધી તો ઊભવા દો ની વિનંતી કરતી હતી. આ રકઝક ચાલુ હતી ત્યાં જ પરિણામ લઈને બાળકો આવવા માંડ્યા. જેવું પરિણામ તેવો ઉત્સાહ. હાથલારીવાળીની દીકરી પણ પરિણામ લઈને આવી પહોંચી. માં, જો હું પાસ થઈ ગઈ, મારા વર્ગમાં પહેલી આવી. માં હરખાઈ ગઈ. દીકરીએ કહ્યું કે નવા વર્ગમાં એડમિશન લેવા માટે હમણાં જ ફી ભરવાની છે. માએ દીકરીના હાથમાં પૈસા મૂકતાં કહ્યું, તારો બાપ આવે એ મોર આ પૈસા લઈને જતી રહે. પણ દીકરી માના હાથમાંથી એ પૈસા લે તે પહેલાં તો મને આપવા નથી અને એમ કહેતા છોકરીનો બાપ, મા દીકરી કશું સમજે તે પહેલાં કોણ જાણે ક્યાંથી આવી પહોંચ્યો ને પૈસા ઝૂંટવીને ભાગ્યો. દીકરી રડી પડી. બાપ દારૂ પીને પડ્યો રહેશે, મારા એડમિશનનું શું? અને ત્યાં જ જાણે ચમત્કાર થયો. લારી હટાવવા માટે દબાણ કરનારી બહેનો વાલીમાંથી એક બહેન આગળ આવ્યા. એટલે તો શીર્ષક આપ્યું છે નામરૂપ જૂજવા, સ્ત્રી તો આખરે સ્ત્રી જ છે. તો આગળ સાંભળો. પર્સમાંથી પૈસા કાઢી ને બહેનના હાથમાં મૂક્યા. લે અને દોડ. દીકરી રડતાં રડતાં એડમિશન લેવા દોડી. ત્યાં ઊભેલી બહેનોએ પણ પૈસા ભેગા કરીને માને આપતા કહ્યું,
અમે જોયું. લે આ પૈસા રાખ, દીકરીને ભણાવજે, અને જરૂર પડે અમે ઊભા જ છીએ તારી પડખે. હંમેશા તારી મદદ કરતા રહીશું. માં હજુ પણ રડતી હતી. રડવામાં ફેર હતો. નમસ્કાર.